પાટણ માર્કેટ યાર્ડ કે જ્યાં મગફળીની મબલખ આવક થઈ છે, પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ખેડૂતો નિરાશ છે. પાટણ માર્કેટ યાર્ડમાં 40,724 બોરી મગફળીની આવક થઈ. પ્રતિ મણ મગફળીના 1,000 થી 1,050 ભાવ બોલાતા ખેડૂતો હતાશ થયા છે. ખેડૂતોના મતે ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેત મજૂરી અને ટ્રાન્સપોર્ટેશન મોંઘા થયા છે, જેની સામે મગફળીના ભાવ નથી મળી રહ્યા. ગત વર્ષે પ્રતિ મણ મગફળીના 1200 જેટલા ભાવ મળ્યા હતા, જેની તુલનાએ આ વર્ષે 150 થી 200 રૂપિયા ઓછા ભાવ મળી રહ્યા છે. હવે 1,080 રૂપિયાનો ભાવ મગફળીનો મળે, બરાબર. 1,080માં મને પાલ આવતું નથી. ઓછામાં તો 1,400 રૂપિયા રહેવો જ જોઈએ. જેમ કે મગફળીનું વાવેતરમાં બહુ મોંઘું પડે છે. ખાતર, DAP. હવે હાલ કટ્ટાના લગભગ 2,500 રૂપિયા કટ્ટું લાવ્યું હતું. હવે 1,080 રૂપિયાનો ભાવ છે, તો શું પાલવે? કશું પોસાય એવું નથી. અત્યારે હાલ અમે સમજી લો 17-18 હજાર રૂપિયાનું અમારું ઉત્પાદન થયું છે વીઘે. એટલે જનરલી અમે નુકસાનમાં જ છીએ, કારણ કે અમે ઘાસચારો લઈએ એટલે અમને એમ થાય કે ભાઈ ચલો એડો ઘાસચારાના અંદર આપણે ભેંસું ખાસ એના અંદર અમારું પોષણ થાય. બાકી મગફળી વાવવાથી કે મગફળીનો વેપાર કરવાથી કોઈ પોષણ થાય એવું નથી. તે ગત સાલમાં મગફળીની 16,344 બોરી જેટલી આવક થયેલ છે અને ગઈ સાલ 1,240 સરેરાશ ભાવ રહેલ છે. ગઈ સાલ કરતાં ચાલુ સાલે ભાવમાં થોડી કમી આવેલ છે.